હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત કરું છું. હું આજે લઉં છું ગણિતની અંદર અવયવ અને અવયવી. આ બે શબ્દ છે, એક જ સરખા છે, પણ એમાં ઘણો બધો તફાવત રહેલો છે. તો આપણે જોઈએ અવયવ અને અવયવી. અવયવ અને અવયવી. અવયવ વિશે આપણે ભણી ગયા છીએ. અવયવના દાખલાઓ પણ ઘણા આવે છે. અવયવ એટલે કોઈ પણ એવી સંખ્યા જે સંખ્યાને તમે બીજી કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાંગી શકો તો એવી સંખ્યાને એના અવયવ કહેવાય. આપેલી સંખ્યા હોય, દાખલા તરીકે આપેલી સંખ્યા ધારો કે 6 છે, તો 6 ને જે સંખ્યા વડે આપણે નિશેષ ભાંગી શકીએ એ સંખ્યાને 6 ના અવયવ કહેવામાં આવે. દાખલા તરીકે 6 આપણે લઈએ, 6 ના અવયવ, તો 6 ને પહેલા તો 1 વડે ભાંગીએ તો 1 6 6 0, બરાબર છે. ત્યાર પછી 6 ને 2 વડે ભાંગીએ તો 2 3 6 0. ત્યાર પછી 6 ને આપણે 3 વડે ભાંગીએ તો 3 2 6, એટલે 6 માંથી 6 જાય 0. અને 6 ને આપણે 4 વડે ભાંગીએ તો 4 1 4, 6 માંથી 4 જાય તો વધશે 2. 6 નિશેષ નથી, પછી પોઈન્ટ આવશે, ભાગાકાર થશે. આપણે પૂર્ણાંક સંખ્યાની વાત છે. પછી 6 ને 5 વડે ભાંગીએ તો 5 5, 6 માંથી 5 જાય તો 1, એમાં પણ શૂન્ય નથી આવતા. હવે 6 ભાગ્યા 6 તો 6 1 6 0. જો તો આ 6 છે એને એક તો 1 વડે, 2 વડે, 3 વડે અને 6 વડે નિશેષ ભાંગી શકાય. તો 6 ના અવયવ છે. 6 ના અવયવ શું થશે? તો કે 1 2 3 અને 6. જો 1 છે એ દરેકનો અવયવ આવે અને એ સંખ્યા પોતે પણ દરેકનો અવયવ આવે. જે સંખ્યા વડે આપણે આપેલી સંખ્યાને નિશેષ ભાંગી શકીએ તો એને એના અવયવ કહેવામાં આવે. નિશેષ ન ભાંગી શકીએ, જો 2 વચ્ચે અહીંયા 1 છે તો એના અવયવ કહેવામાં આવતા નથી. હવે એના જેવો જ એક શબ્દ છે અવયવી. તો જો અવયવી શબ્દ કોને કહેવાય? તો પ્રાકૃતિક સંખ્યાઓ જે છે 1 2 3 4 5 6 અનંત સુધી, એ આપેલ જે સંખ્યા છે એની પ્રાકૃતિક સંખ્યા વડે આપણે ક્રમશઃ પહેલા 1 થી 2 થી 3 થી 4 એમ અનંત સુધી તમે ગુણાકાર કરતા જાઓ અને જે સંખ્યાઓ આવે એને એના અવયવી કહેવામાં આવે છે. ટૂંકમાં સાદી ભાષામાં કહું તો અવયવી એટલે જે સંખ્યા આપી હોય આપણને એનો ઘડિયો. સાદી ભાષા દાખલા તરીકે 6 ના અવયવી, તો 6 ને 1 વડે ગુણો, 6 ને 2 વડે ગુણો, 6 ને 3 વડે ગુણો, 6 ને 4 વડે ગુણો. તો 6 ના અવયવી તો 6 ગુણ્યા 1, 6 ગુણ્યા 2, 6 ગુણ્યા 3, 6 ગુણ્યા 4, 6 ગુણ્યા 5, આવી રીતે. એટલે 6 ના અવયવી થશે. જો પેલા 5 અવયવી આપણને કીધા હોય કે 6 ના પેલા 5 અવયવી કરો તો 6 12 18 24 30 અનંત સુધી છે. અનંત સુધી 6 ને તમે 1000 વડે ગુણો તો 6000, એ પણ એના અવયવી છે. અવયવો અને અવયવી આમાં આટલો ફેર છે. અમે 6 નું ઉદાહરણ લીધું, તમે ગમે તે ઉદાહરણ લઈ અને કરી શકો. જે આપેલ સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાંગી શકાય એ સંખ્યાને એના અવયવો કહેવાય. અને આપેલ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા વડે તમે ગુણો. પ્રાકૃતિક સંખ્યાને 1 2 3 ટૂંકમાં પૂર્ણાંક સંખ્યા, પ્રાકૃતિક પૂર્ણાંક સંખ્યા વડે ગુણો અને જે સંખ્યા આવે એના અવયવ કહેવાય. અવયવી કહેવાય, સોરી, એના અવયવી કહેવાય. અવયવી છે એ અનંત છે. કીધું હોય કે 6 અવયવી આપો, 8 અવયવી આપો તો 1 સાથે ગુણવાના, 2 સાથે, 3 સાથે, 6 વખત ગુણવા.
અવયવી છે એ અનંત છે. 6 ના અવયવી છે અનંત છે. આપણને આપ્યા હોય કે 5 લખો 10 લખો તો એના એ પ્રમાણે આપણે આપવાના. અવયવ છે એ જે સંખ્યા વડે આપણે નિશેષ ભાંગી શકીએ એ સંખ્યાને એના અવયવ કહેવાય. અને અવયવી એટલે પ્રાકૃતિક સંખ્યા વડે ક્રમશઃ વારાફરતી તમે 1 2 3 4 એમ ગુણાકાર કર્યા કરો અને જે સંખ્યા આવે એને અવયવી કહેવાય. એટલે શબ્દ સરખા જેવો જ છે, છેલ્લા એક જ અક્ષરમાં ફેર છે, પણ બે વચ્ચે આટલો બધો તફાવત છે. તમે આ તો 6 ના ઉદાહરણ લીધા. આવી રીતે તમે કોઈ પણ સંખ્યા છે એના અવયવ અને અવયવી આવી રીતે તમે લખી શકો અને કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરવાનો હોય દાખલામાં તો ઉપયોગ કરી શકો. અને સૌથી પહેલા અવયવ અને અવયવીનો ખ્યાલ તમને એકદમ સ્પષ્ટ હોવો જોઈએ.